હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં? મૂકી દો તમારું મેથ્સનું બધું જ ટેન્શન બાજુમાં, કેમ કે દૂર કરવા તમારો મેથ્સનો ડર આવી ગયા છે તમારા મેથ્સ ટીચર રિંકેશ સર. તો દરેક બાળકોનું દિલથી સ્વાગત છે આપના પીડબ્લ્યુના ખૂબ જ સુંદર અને સરસ મજાના એજ્યુકેશનલ પ્લેટફોર્મ પર. તો બાળકો, આજના આ વિડીયોથી આપણે શરૂઆત કરીશું ધોરણ 10 મેથ્સમાં એક નવી સિરીઝની. અને આ નવી સિરીઝ છે તમારી પીવાયક્યુ સિરીઝ 1 માર્ક્સના પ્રશ્નની, હેતુલક્ષી પ્રશ્નની. અને આ સિરીઝમાં તમને દરેક ચેપ્ટરના હેતુલક્ષી પ્રશ્ન ચેપ્ટર વાઇઝ કરાવવામાં આવશે. અને આ સિરીઝથી દરેક બાળકોને ઘણો ફાયદો થવાનો છે, કેમ કે ઘણા બધા બાળકોને હેતુલક્ષી પ્રશ્નમાં નાની મોટી તકલીફો પડે છે. હેતુલક્ષી પ્રશ્ન વસ્તુ એવી છે કે જેમાં નાના મોટા દરેક પ્રકારના કોન્સેપ્ટ સમજવા પડે, દરેક કોન્સેપ્ટને એપ્લાય કરવાના હોય છે, રકમને વ્યવસ્થિત સમજવાની હોય છે, શોર્ટકટનો પણ ઉપયોગ કરવાનો હોય છે. અને આ 16 માર્ક્સના જે પ્રશ્ન સ્ટાન્ડર્ડ મેથ્સ અને બેઝિક મેથ્સ બંનેમાં જે પૂછાય છે, તો 16 માંથી તમારા જો સારા માર્ક્સ એટલીસ્ટ 10 માર્ક્સ આવી જાય તો તમને પાસ થવામાં ઘણી મદદ મળશે. અને જે પણ બાળકો પરીક્ષામાં 70 ની ઉપર, 80 માંથી 70 ની ઉપર, 80 માંથી 80 માર્ક્સ આવા માર્ક્સ લાવવા માંગતા હોય તેવા બાળકો માટે તો હેતુલક્ષી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. કેમ કે નોર્મલી આવા બાળકોને તકલીફ હેતુલક્ષીમાં જ હોય છે. મોટે ભાગે માર્ક્સ હેતુલક્ષીમાં જ તમારા કપાતા હશે. ઓકે, સો આ સિરીઝથી તમને ઘણો ફાયદો થશે, કેમ કે આ સિરીઝમાં માર્ચ 2007 થી તે જુલાઈ 2022 સુધીના દરેક 1 માર્ક્સના પીવાયક્યુ હું કવર કરીશ. દરેક ચેપ્ટરના ખાલી એક ચેપ્ટર ની આવશે અને એ છે રચના, કેમ કે રચનામાંથી હેતુલક્ષી પૂછાય જ નહીં. હવે કેટલાક બાળકો બ્લુપ્રિન્ટ પ્રમાણે તૈયારી કરતા હશે, તો તમને બધાને એક ખાસ વોર્નિંગ આપી દેમ કે બ્લુપ્રિન્ટ પ્રમાણે તૈયારી કરશો તો તકલીફ પડવાના ચાન્સ રહેશે, કેમ કે પરીક્ષામાં બ્લુપ્રિન્ટ બદલાઈ પણ શકે છે. ગયા વર્ષે જુલાઈ 2022 સ્ટાન્ડર્ડ મેથ્સની બ્લુપ્રિન્ટ બદલાઈ ગયેલી. એટલે કેટલાક બાળકોને એમ થશે કે સર, તમે માની લેવો કે સર 10મા ચેપ્ટરનો દાખલો કરાવો છો, પણ બ્લુપ્રિન્ટ પ્રમાણે 10મા ચેપ્ટરમાંથી 1 માર્કનું પૂછાશે જ નહીં, તો પછી 10મા ચેપ્ટરનું અમે 1 માર્કનું કેમ કરીએ? એવું નથી બાળકો, દરેક ચેપ્ટરના 1 માર્ક્સના કરવા પડશે રચના સિવાય, કે ગમે તે ચેપ્ટર માટે હેતુલક્ષી આવી શકે છે એટલા માટે. સો બાળકો, આ સિરીઝમાંથી તમારે ખૂબ જ સારી રીતે શીખવું હોય ને, તો નોટ અને બોલપેન લઈને બેસવાનું. વ્યવસ્થિત રીતે દરેક પીવાયક્યુ તમને સ્ક્રીન પર દેખાશે. વિડીયોને વચ્ચે વચ્ચે પોસ્ટ કરતા જવાનું, પહેલા જાતે રકમ વાંચવાની, જોવાનું તમારાથી સોલ્વ થાય કે નથી થતા. ઓકે, અને સોલ્વ થઈ જાય તો ઘણી સારી બાબત છે બાળકો, કેમ કે તમને આવડે છે. પરંતુ માની લેવો કે તકલીફ પડે છે, ભૂલો થાય છે, તો તમને આ વિડીયોમાં સોલ્યુશન પણ મળે છે, તમને શીખવા પણ મળે છે. સો ફાયદો એમ નહીં તો બીજી રીતે થવાનો તો છે જ. ઓકે, તો આખી સિરીઝના દરેક વિડીયોને પ્રોપરલી જોજો, નોટ અને બોલપેન લઈને બેસો, ગણતરી કરો, અને જ્યાં પણ ભૂલ પડે ત્યાંથી કંઈક નવું શીખો. અને દરેક વિડીયોમાં કમેન્ટ કરીને ખાસ કહેજો કે તમને કેટલા પીવાયક્યુ આવડ્યા, કેટલા તમારાથી સોલ્વ થાય છે. આ વસ્તુ મને ખાસ કમેન્ટ કરીને કહેજો તમે. તો ચાલો બાળકો, સ્ટાર્ટ કરીએ છીએ ચેપ્ટર નંબર 1 ની વાસ્તવિક સંખ્યાઓ. રેડી છો બધા? તો બાળકો, હું દરેક વિડીયોમાં તમને જેટલા પણ કોન્સેપ્ટ છે તે પ્રોપરલી શીખવવાનો છું. દરેક કોન્સેપ્ટ તમને અહીંયા જોવા મળશે. એવું નથી કે ડાયરેક્ટ ક્વેશ્ચન સ્ટાર્ટ કરી દઈશું, ના. સૌથી પહેલા જે પણ ક્વેશ્ચન આવવાનો હશે તેના હું તમને કોન્સેપ્ટ યાદ કરાવી દઈશ. તો બાળકો, આ ચેપ્ટરમાં સૌથી પહેલા તો સંખ્યાનો પરિચય. તો સંખ્યા વિશે તમને ખબર હોવી જોઈએ. હું અત્યારે લખીશ નહીં, પરંતુ ખાલી બોલી જઈશ. તો બાળકો, સૌથી પહેલા પ્રાકૃતિક સંખ્યાને યાદ કરો. તો પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત થઈ 1 થી, 1 2 3 અનંત સુધી. એના પછી કઈ સંખ્યા બનેલા? પૂર્ણ સંખ્યા. પૂર્ણ સંખ્યાની શરૂઆત 0 થી થઈ, 0 1 2 3 અનંત સુધી. પૂર્ણ સંખ્યાને અનઋણ પૂર્ણાંક પણ કહેવાય. અનઋણ પૂર્ણાંક એટલે ઋણ ન હોય તેવા પૂર્ણાંક. પછી આવે પૂર્ણાંક સંખ્યા. પૂર્ણાંક સંખ્યાની શરૂઆત થશે બાળકો, એકચ્યુઅલી પૂર્ણાંક સંખ્યાની કોઈથી શરૂઆત નહીં થાય, પણ હા, પૂર્ણાંક સંખ્યામાં સમાવેશ કોનો થાય? તો 0 1 2 3 અનંત સુધી, -1 -2 -3 અનંત સુધી પૂર્ણાંક. એના પછી સમય સંખ્યા, તો જે સંખ્યાને અંશ અને છેદ સ્વરૂપે રજૂ કરી શકાય, એટલે કે p ના છેદમાં q સ્વરૂપ, તો તેવી સંખ્યાને સમય સંખ્યા કહેવાય. પરંતુ એમાં એક શરત છે કે અંશમાં જે p હોય છે તે પૂર્ણાંક હોવો જોઈએ, છેદમાં જે q છે તે શૂન્યેતર પૂર્ણાંક, શૂન્ય સિવાયનો પૂર્ણાંક હોવો જોઈએ. સમય પછી અસમય સંખ્યા, તો જે સંખ્યાને તમે p ના છેદમાં q સ્વરૂપમાં રજૂ નથી કરી શકતા તેવી સંખ્યાને અસમય કહેવાય. અને નોર્મલી અસમય સંખ્યાને ઓળખાણ કરવાની વાત આવે તો જે સંખ્યા નોર્મલી તમને વર્ગમૂળ વાળી સંખ્યા આપવામાં આવે તો વર્ગમૂળ નીકળી જાય તો સમય, ન નીકળે તો અસમય. હવે કેટલીક વખત તમને દશાંશ સંખ્યા આપવામાં આવે. હવે દશાંશ સંખ્યાના 3 પ્રકાર પડે. નંબર 1 શાંત, નંબર 2 અનંત અને આવૃત, નંબર 3 અનંત અને અનાવૃત.
હવે દશાંશ સંખ્યા જો શાંત હોય તો તે સમમેય છે, દશાંશ સંખ્યા જો અનંત અને આવૃત હોય તો પણ તે સમમેય છે, અને દશાંશ સંખ્યા જો અનંત અને અનાવૃત હોય તો તે અસમમેય છે. અને છેલ્લે આવે વાસ્તવિક સંખ્યા, જે આપણા ચેપ્ટરનું નામ છે. તો આ જેટલી પણ સંખ્યાઓ છે, જેટલી પણ પ્રાકૃતિક, પૂર્ણાંક, પૂર્ણ, સમમેય, અસમમેય, આ બધી જ સંખ્યાઓનો પૂરેપૂરો જથ્થો એને વાસ્તવિક કહેવાય. વાસ્તવિક સંખ્યા એટલે સમમેય અને અસમમેયનો ટોટલી સમૂહ, તો આને કહેવાય વાસ્તવિક સંખ્યા. સો આઈ હોપ કે તમને આટલી વસ્તુ ક્લિયર. અવિભાજ્ય સંખ્યા આવે, યુગ્મ સંખ્યા આવે, અયુગ્મ, આ બધી વસ્તુની પણ તમને ઓળખાણ હશે જ. તો ચાલો હવે આપણે સંખ્યાનો પરિચયને રિલેટેડ જેટલા પણ પીવાયક્યુ બોર્ડમાં પૂછાયા છે તેને જોઈએ. તો બાળકો આ ટાઈપના ક્વેશ્ચન તમને પૂછાઈ શકે છે. તમારે ઓળખવાનું કે આ સંખ્યા એ આમાંથી કઈ કહેવાય. વર્ગમૂળ 4 વત્તા 3. હવે કોઈ પણ સંખ્યા જોઈને ફટફટ આન્સર ટીક કરવા નહીં બેસતા, જરાક મગજ દોડાવજો. હા, થોડીક ઉતાવળ રાખવાની છે, પરંતુ અહીંયા જોવો કે 4 નું વર્ગમૂળ નીકળે કે નથી નીકળતું. તો હા, 4 નું વર્ગમૂળ નીકળે. 4 નું વર્ગમૂળ 2, 2 વત્તા 3 એટલે આ 5. તો તમે 5 ને શું અસમય કહી શકો? ના, 5 તો અસમય નથી. હા, 5 સમય છે, પણ આ લોકો એમ કહે કે પૂર્ણાંક નથી. ખોટી વાત ને. 5 એ પૂર્ણાંકમાં આવે એટલે પૂર્ણાંક કીધું તે વાત ખોટી, પૂર્ણાંક નથી એમ કીધું એ વાત ખોટી. અનાવૃત દશાંશ, બાળકો આ દશાંશ તો નહીં કહેવાય ને. આમાં પોઈન્ટ દેખાય છે તમને 5 ની અંદર, તમે કહેશો કે સર પોઈન્ટ મૂકીને 0 લખાય, એવી રીતના નહીં. બરાબર, રાઈટ. એમ નોર્મલ જે પોઈન્ટ વાળું સ્વરૂપ છે તેવું તો નથી દેખાતું, એટલે આ વાત ખોટી. દશાંશ નથી, પૂર્ણાંક કહેવાય. 5 ને પૂર્ણાંક કહેવાય. હા, પૂર્ણાંકની અંદર 5 નો સમાવેશ થાય છે, એટલે આન્સર આવશે ડી. ક્લિયર છે બાળકો? ચાલો, આન્સર અહીંયા ઉપર છે, આપણે ચેક કરીશું. સેમ ટુ સેમ એવો જ એક વખત આ મોડેલ પેપરમાં આ ક્વેશ્ચન આપણે લીધો છે. તો વર્ગમૂળ 9 વત્તા 5, આગળની જેમ જ 9 નું વર્ગમૂળ 3, 3 વત્તા 5 એટલે 8. તો 8 એ પૂર્ણાંક છે, અસમય નથી. અપૂર્ણાંક, અપૂર્ણાંક બી નહીં કહેવાય 8 ને, મિશ્ર અપૂર્ણાંક બી નહીં કહેવાય. તો આન્સરમાં આવશે પૂર્ણાંક એ. સો બહુ સિમ્પલ છે બાળકો. શું તમારાથી થાય છે? વિડીયો વચ્ચે પોઝ કરતા જજો. રકમ દેખાય એટલે પોઝ બટન દબાવીને પહેલા જાતે જવાબ વિચારી જ લેવાનો, અને મારા કરતા ફાસ્ટ થવું જ જોઈએ તમારાથી. અને ભૂલો થાય તો ટેન્શન નહીં લેતા, પરંતુ કંઈક શીખીને જાજો. ચલો, ખરા ખોટામાં શું કહેશો? વર્ગમૂળ 5 શું અસમય કહેવાય? જુઓ, તાજા બોર્ડમાં પૂછાયેલા છે. તો બાળકો અસમય વર્ગમૂળ વાળી રકમમાં વર્ગમૂળ નીકળે તો સમય, ન નીકળે તો અસમય. તો 5 નું વર્ગમૂળ ન નીકળે એટલે આ વિધાન ખરું છે કે વર્ગમૂળ 5 અસમય કહેવાય. ઓકે, ચાલો એના પછીનો ક્વેશ્ચન આપણે કરીએ. ચલો, તો હવે આવે છે બાળકો યુક્લિડના ભાગાકારનું પૂર્વ પ્રમેય. તમારી ટેક્સ્ટબુકનો પહેલો ટોપિક કે જેને યુક્લિડની ભાગ પ્રવિધિ પણ કહેવાય. સો આ ભાગ પ્રવિધિનું વિધાન તમને 1 માર્ક્સમાં કામ લાગી શકે છે. આ આખું વિધાનને તમારે યાદ રાખીને જવાનું છે, કેમ કે આ વિધાનને લાગુ પડતા પણ પ્રશ્ન બોર્ડમાં પૂછાય છે. તો વિધાન છે, આપેલ ધન પૂર્ણાંકો a અને b માટે અનન્ય અંદરૂન પૂર્ણાંકો q અને r એવા મળે કે જેથી a બરાબર bq પ્લસ r, a બરાબર bq પ્લસ r. આ વસ્તુ ખાસ યાદ રાખજો. અને બાળકો આમાં r ને શેષ કહેવાય. તો આ જે શેષ છે તેના માટે એક શરત છે, અને આ શરત તો ખાસ યાદ રાખવાની છે. 0 લેસ ઓર ઇક્વલ ટુ r લેસ ધેન b. આ બે વસ્તુ ખાસ યાદ રાખો. પરીક્ષામાં તમને 1 માર્ક્સમાં આખું પ્રમેય પણ લખવાનું પૂછી શકાય. હા, આજ સુધી નથી પૂછાયું, પરંતુ આ પ્રમેયના શોર્ટ ક્વેશ્ચન પૂછાય કેવી રીતના તે હું તમને બતાવું છું. તો ખાસ યાદ રાખજો, a બરાબર bq પ્લસ r, જ્યાં 0 લેસ ઓર ઇક્વલ ટુ r લેસ ધેન b. તો જુઓ, બોર્ડમાં આ ટાઈપના ક્વેશ્ચન પૂછાયેલા છે ભૂતકાળમાં, કે યુક્લિડના ભાગાકારના પૂર્વ પ્રમેયમાં ધન પૂર્ણાંકો a અને b માટે અનન્ય પૂર્ણાંકો q અને r એવા મળે કે જેથી a બરાબર bq પ્લસ r, જ્યાં તો આ r ની શરત પૂછી કે આમાંથી r ને કઈ શરત લાગે. તો આ શરત આપણે યાદ રાખવી પડશે, 0 લેસ ઓર ઇક્વલ ટુ r લેસ ધેન b. ઓકે બાળકો, આમાં કોઈ કેલ્ક્યુલેશન નથી, તમારે યાદ રાખીને જવાનું અને જોવાનું કે કયું આવે, ટીક કરી દેવાનું. ઓકે, તો આન્સર આવશે એ. ચલો, હવે બાળકો એક ખૂબ જ સરસ ક્વેશ્ચન. હવે આ ટાઈપના 1 માર્ક્સના ક્વેશ્ચન જે પૂછાય છે, તો એમાં તમારે જુદી જુદી કિંમતો લઈને ગણતરી કરીને આન્સર વિચારવાનો. ઓકે, એટલે આમાં ટ્રાય એન્ડ એરર મેથડ, જુદી જુદી કિંમતોથી ટ્રાય કરો. ગુસા x, y બરાબર 1. x અને y નો જો ગુસા 1 હોય તો x અને y ની બાદબાકીનો અને x અને y ના સરવાળાનો ગુસા કેટલો થશે? અને બાળકો એક વસ્તુ ધ્યાન રાખજો કે x અને y માં x ને મોટો રાખજો. ઓકે, કેમ કે ગુસા આવે ત્યારે ધન સંખ્યાઓ જ લેવાની. ચલો, તો x નું એક ખાનું બનાવીએ, એક ખાનું y નું બનાવીએ, એક ખાનું x ઓછા y નું,
એક ખાનું x વત્તા y નું અને છેલ્લું ખાનું આ બંનેના ગુસાનું. ચાલો હવે તમારે x અને y ની તમારે આશરે જુદી જુદી કિંમતો લઈને જવાબ ચેક કરવાના કે ગુસાના જવાબમાં શું આવી શકે છે. ઓકે, બાકી કોઈ આમાં પ્રોપર મેથડ કોઈ કરવાની નહીં અને પરીક્ષામાં 1 માર્કમાં રફ પાનાને જ પકડવાનું, કોઈ ગણતરી બતાવવાની નથી. ચલો તો આપણે લઈએ x બરાબર 5 લઈ જોઈએ અને y બરાબર 2. તો મેં 5 અને 2 લીધા. તો કાળજી રાખજો, તમે જે બે સંખ્યા લેવો છો તેનો ગુસા 1 થાય તેવી જ લેજો. મીન્સ કે આ બંનેમાં કંઈ પણ કોમન ન હોય તેવા જ લેજો x અને y ને. 5 માંથી 2 જાય તો 3, x વત્તા y, 5 ને 2 7. તો 3 નો ને 7 નો ગુસા આવે 1. એ તો તમને ખ્યાલ આવી જાય. ચલો એના પછી હજી એક્ઝામ્પલ બદલતા જાઓ. ચલો તો હવે આપણે એક્ઝામ્પલમાં અહીંયા 10 લઈ લઈએ ને આમાં લઈ લઈએ 5. નહીં, 5 તો નહીં લેવાય, 10 નો ને 5 નો ગુસા 5 થઈ જાય. તો કેટલા લઈએ આપણે? ચલો 9 લઈ લઈએ. તો 10 ઓછા 9, 10 નો ને 9 નો ગુસા 1 થાય. 10 ઓછા 9 એટલે 1, 10 વત્તા 9 એટલે 19, 1 નો ને 19 નો ગુસા 1. તો અહીંયા ગુસાના જવાબમાં 1 આવી રહ્યો છે બાળકો. તો બાળકો જવાબમાં 1 કયામાં છે? બી માં છે. બાકી કોઈ જવાબમાં 1 નથી. હવે જવાબમાં 1 અથવા 2 એટલે જવાબમાં લાગે 2 પણ આવી શકતું હશે. હજી આપણે કોશિશ કરીએ, હજી કોશિશ ચાલુ રાખીએ. ચલો તો x ની કિંમત કંઈક બીજી વિચારીએ. ચલો કેટલી લઈ જોઈએ? ચલો આ વખતે થોડીક મોટી લઈએ, 25 લઈ જોઈએ. 25 સાથે અહીંયા કેટલા લઈએ? ગુસા 1 થાય તેવું. ચલો 19 ને ટ્રાય કરીએ. તો 25 નો ને 19 નો ગુસા 1 કઈ કોમન નહીં? 25 ઓછા 19 કેટલા થશે પબ્લિક? તો 25 માંથી 19 જાય તો 6 વધે અને 25 નો ને 19 નો સરવાળો કરીએ તો 9 10 11 12 13 14 વડી 1 એટલે 44. તો બાળકો 6 ને 44, તો 6 નો ને 44 માં ખબર જ પડી જાય કે બંને યુગ્મ છે એટલે 2 તો કોમન હોય જ. તો આનો ગુસા આવશે 2. તો બાળકો અહીંયા મારા હિસાબે હવે તમને આન્સરમાં ખ્યાલ આવી ગયો હશે કે ગુસાનો આન્સર કોઈક વાર 1 આવે તો કોઈક વાર 2. હજી તમે પ્રયત્ન કરો, આન્સરમાં તમને 1 મળશે કાં તો 2. 1 2 1 2. આ 1 અને 2 સિવાય કોઈ ત્રીજો આન્સર આવવાના ચાન્સ નથી. તો આ રીતે તમે આવા આન્સરને ક્રેક કરી શકો છો, આવા ક્વેશ્ચનને ક્રેક કરી શકો. ચલો હવે બાળકો સેમ આવો જ ક્વેશ્ચન બોર્ડમાં બીજી કઈ રીતે પૂછાય? તો આ લોકો એક્સ અને વાય ની જગ્યાએ શું કરી નાખ્યું? ખાલી જ્યાં એક્સ છે ત્યાં એ અને વાય છે ત્યાં બી, એ કોમા બી કરી દીધું. એટલે બાળકો એકનો એક જ પ્રશ્ન કંઈક અલગ રીતે પૂછે છે પણ એનાથી રીતમાં બી કંઈ ફરક નહીં પડે, જવાબમાં બી કંઈ ફરક નહીં પડે. આન્સરમાં આવશે એ. સાચી વાત. એટલે બોર્ડમાં આવું થાય કે અમુક વસ્તુ તમને આવડતી હોય પણ એ વસ્તુ કંઈક અટપટી રીતે, એટલે ઘણી વખત એવું કહેવામાં આવે કે તમે જ છો, તમે આજે કોઈ બીજા કપડાં પહેરેલા, કાલે કંઈક બીજા અલગ કપડાં પહેર્યા, પણ છ તો તમે જ ને. એવી રીતના રકમના બી કપડાં બદલી નાખવામાં આવ્યા છે, બાકી રકમમાં વસ્તુ કંઈ અલગ નથી. ચાલો તો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. તો હવે હજી એક કોન્સેપ્ટ આપણે સમજવાના છે, અંકગણિતનું મૂળભૂત પ્રમેય. તો આ મૂળભૂત પ્રમેય આપણને એવું કહે કે તમે કોઈ પણ વિભાજ્ય સંખ્યા લો તો તે વિભાજ્ય સંખ્યાના અવિભાજ્ય અવયવ શોધી શકાય અને અવિભાજ્ય અવયવના ગુણાકાર સ્વરૂપે અનન્ય રીતે રજૂ કરી શકાય. મીન્સ કે અવયવ પાડી શકાય. ઓકે, હવે આ એક સૂત્ર ખાસ યાદ રાખજો કે ગુસા એ બી ગુણ્યા લસા એ બી બરાબર એ બી. આ સૂત્રને આપણે દેશી શબ્દમાં યાદ રાખવાનું કે ગુસાનો ને લસાનો ગુણાકાર એટલે કે ગુસા ગુણ્યા લસા બરાબર આ એ બી નો મતલબ કે આપેલ પૂર્ણાંકોનો ગુણાકાર. ઓકે બાળકો, અથવા આપેલ સંખ્યાઓનો ગુણાકાર. તો આ સૂત્ર યાદ રાખજો. એકચ્યુઅલી આ સૂત્ર તમને 2 માર્ક્સમાં વધારે કામ લાગશે. ચલો તો ક્વેશ્ચન જોઈએ આપણે. તો બાળકો જુઓ 2520 આપેલા છે અને અહીંયા એના અવયવ આપેલા છે. જો અવયવ જ કહેવાય તો આ અવયવમાં 3 ની ઘાતમાં શું તે નથી ખબર અને આ ક્યુ નથી ખબર, તો બસ એને આપણે શોધવાના છે. શોર્ટમાં 2520 ના અવયવ પાડવાના છે. તો 2 થી ભાગ ચલાવવાનું ચાલુ કરીએ. ભાગ હંમેશા અવિભાજ્ય સંખ્યાઓથી જ ચાલે. 2 થી, 3 થી, 5 થી, 7 થી, પછી 9 થી નહીં ચાલે. 11 13 આ ક્રમ ફોલો કરો અવિભાજ્યનો. ચલો 2 ભાગ ચલાવો. 2 એકા 2, 2 દુ 4, 2 છંગ 12 0, 2 છંગ 12, 2 તાલી 6 0, 2 તાલી 6, 2 એકા 2, 2 પચામ 10. હવે આનો 5 તો ચાલે પણ 3 ચેક કરી લઉં. હા 3 ચાલશે. 3 એકા 3, 1 નો નહીં ચાલે એટલે 0, 3 પચામ 15. હજી 3 ચાલશે. 3 તાલી 9, 3 પચામ 15, 5 સતામ 35 ને 7 એકા 7. ચલો અવયવોને લખીએ આપણે. 2520 બરાબર, તો અહીંયા 2 કેટલી વાર આવ્યો? 3 વાર એટલે 2 નો ઘન. 3 કેટલી વાર આવ્યો? 2 વાર એટલે 3 નો વર્ગ અને 5 એક વાર અને 7 એક વાર એટલે ગુણ્યા 5 ગુણ્યા 7. હવે બાળકો કમ્પેરિઝન કરો, આ બંનેનું કમ્પેરિઝન કરો. આ જે છે તેને આની સાથે કમ્પેર કરો. એટલે અહીંયા 3 ની ઘાતમાં p છે ને અહીંયા 2 છે એટલે p બરાબર 2 અને અહીંયા આ q છે. તો p ને q ની કિંમત 2 ને 5 આવી. શું આવી? 2 ને 5.
તો બહુ સિમ્પલ છે બાળકો, આવું પૂછાય છે ગયા વર્ષે જુલાઈમાં પૂછાયેલું સ્ટાન્ડર્ડ મેથ્સમાં, ઇઝી ક્વેશ્ચન છે. બ્લુપ્રિન્ટની પથારી ફેરવાઈ ગયેલી જુલાઈ 2022માં. ચાલો બાળકો ફરી એકવાર જુલાઈનો હજી એક ક્વેશ્ચન. તો આ ક્વેશ્ચનમાં બી થોડીક મહેનત છે પણ ઇઝી છે. તો આ તમને એક અવયવ વૃક્ષ આપેલું છે, તેમાં એક્સ નથી, વાય નથી, ઝેડ, ડબલ્યુ આ ચાર શોધવાના, પછી આનું સાદુરૂપની કિંમત શોધવાની. તો બહુ સિમ્પલ છે બાળકો. ડબલ્યુ ને કેવી રીતના શોધશો? ડબલ્યુ ને સો સિમ્પલ, નીચે ડબલ્યુ ના બે અવયવ લખ્યા તેનો ગુણાકાર, એકાનું ને 5 નો ગુણાકાર, 5 એકા 5 ના 9 પચામ 45, એટલે આ 455 થયા. હવે આ 455 ને 3 ગુણો એટલે વાય આવી જાય. આ બેનો ગુણાકાર કરવાથી વાય આવે. 5 તાલી 15 વડી 1, 5 તાલી 15 ને 1 16, 4 તાલી 12 ને 1 13. હવે આ બેનો ગુણાકાર કરવાથી ઝેડ આવે. 5 તાલી 15 વડી 1, 6 તાલી 18 ને 1 19, 3 તાલી 9 ને 1 10 અને 3 એકા 3 ને 1 4. હવે આ બેનો ગુણાકાર કરવાથી એક્સ આવે. 5 દુ 10 વડી 1, 9 દુ 18 ને 1 19 ને 4 દુ 8. આઈ હોપ કે કેલ્ક્યુલેશન બરાબર જ હશે, તમે પણ જોજો. સો હવે આમાં કિંમત મૂકી દેવો. સો એક્સ ની કિંમત 8190 પ્લસ વાય ની કિંમત 1365 માઇનસ ઝેડ ની કિંમત 4095 માઇનસ ડબલ્યુ ની કિંમત 455. બરાબર, સરખા ચિહ્ન વાળાનો સરવાળો. આ બે ને વત્તા છે, આ બેનો સરવાળો કરો. 5 6 દુ 12 13 14 15 વડી 1, 3 ને 1 4 ને 1 5, 8 ને 1 9, કઈક આવું આવ્યું. આ બેનો બી સરવાળો થાય પણ આ બે ને માઇનસ એટલે જવાબ ને બી માઇનસ જ આવે. 5 ને 5 10 વડી 1, 9 ને 1 10 ને 5 15 વડી 1, 4 ને 1 5. ઓકે બાળકો, એક સિમ્પલ કેલ્ક્યુલેશન છે સરવાળા બાદબાકી, જે તમને ખ્યાલ આવવો જોઈએ. 5 માંથી 0 જાય તો 5, 5 માંથી 5 જાય તો 0 ને 9 માંથી 4 જાય તો 5. તો આન્સર આવશે 5005. આ છે આપણો આન્સર. ક્લિયર? ઇઝી જ છે, થોડી ગણતરીમાં કાળજી રાખવાની, બાકી કઈ નથી, બહુ સિમ્પલ વસ્તુ છે. ગુણાકારનો ખેલ છે આખો. ચલો ગુસા પૂછ્યો છે બાળકો. ચલો ગુસા શોધતા આપણને આરામથી આવડે જ છે. તો 120 નો 23 નો ગુસા અવયવ પાડી દેવાના. ચલો 120 ના અવયવ એમ તો જોઈને જ ખબર પડી જાય કે આન્સરમાં શું આવશે, કેમ કે 23 ના તો અવયવ પડે નહીં ને 120 ના અવયવમાં 23 આવવાના નથી, એટલે ખબર પડી ગઈ ને કે જવાબમાં શું આવવાનું છે 1. છતાં પણ ચાલો અવયવ પાડી દઈએ. 2 છંગ 12 એટલે 60, 30 દુ 60 નો 30, 15 દુ 30, 3 પચામ 15 ને 5 એકા 5. હવે 23 ના અવયવમાં કઈ પડે જ નહીં. 23 એકા 23. સો અમે આમાં કોમન શું, કઈ કોમન ની? ગુસામાં જે કોમન હોય તેની નાની ઘાત વાળું લેવાનું, અને કોમન જ કઈ નહીં મળે એટલે ગુસા કેટલો આવશે? 1 આવશે. તો સિમ્પલ છે, આરામથી તમારાથી થાય તેવું. ચલો 15 ને 35 નો ગુસા શોધી નાખો. તો 15 ના અવયવ તો આરામથી તમને ખબર પડી જ જાય કે ભાઈ 3 પચામ 15, 35 બી ખબર પડી જાય, 7 પચામ 35. ગુસા પૂછો, ગુસામાં જે કોમન હોય તેને લેવાનું, અને જે કોમન છે તેને નાની ઘાત વાળું લેવાનું. તો બેઉમાં 5, 5 ની 1 ઘાત એટલે 5 જ. ઓકે ચાલો, તો 5 એ આપણો ગુસા છે. ગુસાનો આન્સર આવશે એ. ક્લિયર છે? ચાલો આગળ વધીએ. તો 35 અને 22 નો ગુસા તો આગળ જેવો જ છે. 35 ના ખબર જ પડી જાય. 35 ના અવયવમાં 5 સતામ 35, 22 ના બી તમને ખબર પડી જ જશે કે 11 દુ 22. ચાલો ગુસામાં જે કોમન હોય તે લેવાનું. તમે કહેશો કે સર કઈ પણ કોમન નથી. હવે કઈ પણ કોમન નહીં હોય તો 1 લખી દેવાનો. તો ગુસાનો આન્સર અહીંયા કેટલો આવશે પબ્લિક? 1 આવશે. ચાલો એના પછી 12 નો ને 21 નો ગુસા. ચલો અવયવ 12 ના અવયવ તો એમ જ ખબર પડી જાય કે 2 દુ 4, 4 તાલી 12 એટલે 2 નો વર્ગ ગુણ્યા 3. 21 એટલે 3 સતામ 21. તો ખબર પડી ગઈ ગુસા. બંનેમાં કોમન કોણ દેખાય છે? 3. માટે ગુસા કેટલો આવશે? ગુસા બરાબર 3. અને નાની ઘાત તો 3 પોતે જ કહેવાય ને. ચાલો એકદમ ઈઝી. એના પછીનો ક્વેશ્ચન જોઈએ. 122 નો ને 20 નો ગુસા પૂછ્યો છે. અહીંયા બે અથવા 4 આવો કંઈક જવાબ આવવાના ચાન્સ લાગે છે. 6 તો નહીં જ આવી શકે, કે 20 ના અવયવમાં 3 થોડા આવે. ચાલો ચેક કરી લઈએ. 122 ના અવયવ, ખાના પદ્ધતિ અથવા અવયવ વૃક્ષ ફાવતું હોય તો અવયવ વૃક્ષ. ચાલો તો 2 છંગ 12, 2 એકા 2, 61. 61 ના ભાગ જ નહીં ચાલે. 61 એકા 61. હવે 20, 20 ના તો એમ જ ખબર પડી જાય. 2 દાન 20, 2 પચામ 10, 5 એકા 5. તો બાળકો કોમન બંનેમાં છે બગડો જ ખાલી. ઓકે સો આન્સર ગુસાનો આન્સર કેટલો આવશે? 2 આવશે. આઈ હોપ કે તમને સમજ પડી જ જશે. ચાલો નેક્સ્ટ પર જઈએ. 24 નો ને 20 નો જે ગુસા છે તેના બરાબર 3x વત્તા 1. તો x શોધીને આપો. ચલો તો જો 24 ના અવયવ પાડી દો. હું ડાયરેક્ટ લખું છું. 2 દુ 4, 4 દુ 8 એટલે 2 નો ઘન ને 8 તાલી 24 નો 3 બરાબર. ચલો પછી 20 ના
તો 20 એટલે 2 દુ 4 ને 4 પચામ 20 એટલે 2 નો વર્ગ ગુણ્યા 5. આઈ હોપ કે તમને સમજ પડશે. ની ફાવે તો તમારે ગણતરી કરવાની વ્યવસ્થિત. ચલો તો ગુસા એટલે કોમન હોય તે નાની ઘાત વાળું, તો 2 નો ઘન કે 2 નો વર્ગ, નાની ઘાત એટલે 2 એટલે 2 નો વર્ગ. બીજું કઈ કોમન છે ના, 2 નો વર્ગ એટલે 4. હજી દાખલો બાકી છે બાળકો. તો અહીંયા આ જે છે તે 4 આવ્યા એટલે અહીંયા 4 બરાબર 3x વત્તા 1. હવે x ને શોધવાના. 1 ને આ સાઈડ લાવો, 4 ઓછા 1 3 ને એના બરાબર 3x. 3 ને ઉડાડીએ તો અહીંયા 1 એટલે x બરાબર 1 આવે. સમજ પડી જાય બાળકો? ઈઝી છે, આરામથી માર્ક્સ આવી શકે એવા પ્રશ્ન બોર્ડમાં આ ચેપ્ટરમાંથી પૂછાય છે. ઓકે, અને બેઝિક મેથ્સ વાળાને 2 માર્કમાં ટૂંકા પ્રશ્ન, એટલે બેઝિક મેથ્સ વાળા માટે તો આ ચેપ્ટર 1 બહુ ઇમ્પોર્ટન્ટ છે. 2 માર્ક્સ લેવા હોય તો ચાલો. તો 20 નો ને 30 નો ગુસા ખબર જ પડી જાય, બેવમાં 5 આવે. 5 ચોક 20 ને 5 છંગ 30, 5 આવશે ને ગુસા, એટલે આપેલું વિધાન ખોટું છે. ચલો છતાં પણ હું તમને ગણતરી બતાવું તો 20 ના અવયવ મોડે જ ખબર પડી જાય. 2 દુ 4 એટલે 2 નો વર્ગ ને 4 પચામ 20 નો 5. 30 ના અવયવ તો 6 પચામ 30 નો 6 અને જે 6 છે તેના 2 ટાલી 6 થઈ ગયું. 5 દુ 10, 10 તાલી 30. તો બંને ઓકે 10 કોમન આવશે. મારી ભૂલ થઈ ગઈ, મેં ગુસા 5 બોલી દીધેલો, મારી ભૂલ છે. કોમન 10 આવશે. તો 5 કોમન છે, 2 કોમન, તો ગુસા ચલો 5 માં નાની ઘાત વાળું એટલે 5 પોતે જ, અને 2 માં આ 2 નો વર્ગ લઈએ કે 2 ને લઈએ તો 2 ને નાની ઘાત એટલે 5 દુ 10. જવાબમાં આવશે 10. ચાલો એટલે આપેલું વિધાન કેવું છે? ખોટું છે. ચાલો એના પછીનો કરીએ. બે અવિભાજ્ય સંખ્યાઓ a અને b નો ગુસા કેટલો થાય? બાળકો અવિભાજ્ય એટલે કે અવયવમાં એક સિવાય એક અને આપેલી સંખ્યા પોતે, બીજું કંઈ આવે નહીં. ઓકે બાળકો, હવે a અને b છે ભિન્ન. ઓકે, અહીંયા રકમમાં કીધું નથી, પરંતુ અહીંયા તમારે એમ જ સમજવાનું કે બંને જુદી છે. એટલે a અને b અલગ અલગ હોય, એના અવયવ નથી પડવાના. તો એ બંનેમાં કોમન શું? કંઈ જ નહીં. અને કોમન જો કંઈ જ નહીં હોય તો ગુસા થાય 1. ગુસા કેટલો થશે? ગુસા થશે 1. બાળકો આ થોડુંક તમારે સામાન્ય બુદ્ધિ વાપરવી પડે, આમાં કોઈ કેલ્ક્યુલેશન નહીં આવે. અને માની લેવો કે લસા પૂછે, તો જો લસા પૂછે તો લસામાં જે કોમન હોય તેની નાની ઘાત લેવાની, ને જે વધ્યું તે બધું જ લઈ લેવાનું. કોમન તો કોઈ છે જ નહીં, એટલે કે બધું જ લઈ લેવાનું લસામાં. બધું એટલે આ બંનેને, a અને b ને, એટલે લસા થાય ab ને ગુસા કેટલો થશે? 1. સો તમે આનો જવાબ યાદ જ રાખી લેવાનો પરીક્ષામાં, આટલું બધું વિચારવાની પણ જરૂર નથી. પૂછાય તો અવિભાજ્ય સંખ્યા હોય તો ગુસા 1 ને લસા એટલે બંનેનો ગુણાકાર, એમ યાદ રાખી દેવો. ચાલો નેક્સ્ટ. 180 નો ને 40 નો લસા પૂછ્યો છે, તો ચાલો અવયવ પાડી દઈએ. 180 ના અવયવ 2 નવા 18 ના 90, 45 દુ 90, 45 ના 3 ને 15 ટાલી 45, પાછું 3 ને 3 પચામ 15 ને 5 એકા 5. ચલો 40 ના 2 એ ચાલી જાય, 20 દુ 40, પછી 20 ના 2 એ 2 દાન 20, પછી 2 પચામ 10 ને 5 એકા 5. ચલો 180 ના શું આવ્યા? તો 180 બરાબર 2 નો વર્ગ ગુણ્યા 3 નો વર્ગ ને 5, અને 40 બરાબર 2 ની 3 ઘાત ગુણ્યા 5. ચાલો તો લસા શોધવા કીધો, કોમન છે 2 અને 5. તો જે લસામાં જે કોમન હોય તેની મોટી ઘાત લેવાની, તો 2 નો ઘન મોટી ઘાત વાળું એટલે 2 નો ઘન. 5 તો બેવમાં હરખા જ છે, અને જે વધ્યું તે બી લેવું પડે, 3 નો વર્ગ વધી જાય છે. ચાલો 2 નો ઘન 8, 8 પચામ 40, આ 3 નો વર્ગ 9, આ 40 ને આ 9, 40 નવા 9 ચોક 36 ના 360. તો બાળકો લસાનો આન્સર આવશે 360. પડી જાય સમજ? બાળકો તમારે બીજી રીતે બી કરી શકાય. બીજી રીતે એટલે તમે બાળપણમાં 7મામાં જેવા ધોરણમાં શીખેલા કે તમે મિક્સમાં જ આના અવયવ લઈ લો, 180 ના ને 40 ના. ઓકે, તો 2 ભાગ ચાલે, 2 નવા 18 ના 90, 20 દુ 40, હજી બંનેનો 2 ચાલે, 45 દુ 90, 2 દાન 20. હવે 10 નો 2 ચાલે છે, 45 નો નથી ચાલતો, તો કઈ નહીં 10 નો ચલાવો. 45 ને બેઠા નીચે લાવી દેવાના, 2 50 10. હવે આ બંનેનો 2 નહીં ચાલે તો 3 ને, આનો ચાલે, આનો નહીં ચાલે તો કઈ નહીં, આનો ચલાવો 3 ને. 15 ટાલી 45, 5, હજી 15 નો 3 ને ચાલે, 3 પચામ 15, 5 ને બેઠો ને હવે 2 નો 5 એ 5 એકા 5. તો છેલ્લે બધા એકરા આવી જાય એટલે અટકવાનું, અને આ બધાનો ગુણાકાર કરવાનો એટલે 360 આવી જ જશે. તો 1 માર્ક છે. 1 માર્કમાં કોણ જોવાનું છે કે તમે આ રીતે કર્યું કે આ રીતે, તમે જે રીતે કરો તે. તમે કોઈને પૂછીને લખી દેશો કે ટૂંકો મારશો તો બી તમને 1 માર્ક પૂરા મળશે, જો તમે 360 લખશો તો. જવાબ છે, કેવી રીતના લાવ્યા તેની જોવામાં આવશે 1 માર્કમાં. ચાલો આ 3 સંખ્યાનો લસા બાળકો, ચાલો 23 જે છે તે તો એના તો કઈ અવયવો પડે જ નહીં. 23 એકા 23, કેમ કે 23 અવિભાજ્ય છે.
ચલો 35 એટલે તો કે ભાઈ 5 સટામ 35, એના પછી 46 તો 23 દુ 46 થાય, ખ્યાલ આવશે? ચલો બાળકો લસા પૂછ્યો છે, લસામાં જે 3 એ 3 માં કોમન હોય તે, તો 3 એ 3 માં તો કઈ જ કોમન નથી, કઈ વાંધો નહીં. તો બાળકો આ 23 પહેલા છેલ્લામાં કોમન છે તો એ 23 ને લઈ લેવો. હજી કઈ કશે કોમન જેવું દેખાય છે ના, તો હવે બાકીનું બધું જ 5 ને 7 ને 2 ને સમજ પડશે. 23 ને કેમ એક જ વાર લીધા, કેમ કે આ બે ભલે 3 એ 3 માં નથી પણ પહેલા છેલ્લામાં બી કોમન હોય તો એ નાની ઘાત વાળું સોરી મોટી ઘાત વાળું લેવાનું. તો આ 5 દુ 10, 10 સત્તામ 70 ને આ 23 વધ્યા, 23 ગુણ્યા 70 બિંદુ બેઠો 7 ટાલી 21 વધી 2 7 દુ 14 15 16 1610. ઓકે, આન્સર આવશે 1610. ચાલો એના પછી કરીએ આગળ. નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા અને નાનામાં નાની વિભાજ્ય સંખ્યાનો લસા. તો આ ટાઈપના ક્વેશ્ચન બી ઘણીવાર પૂછાય છે. આને પણ યાદ રાખવાનું કે નાનામાં નાની અવિભાજ્ય એટલે કઈ આવે? અવિભાજ્યની શરૂઆત 2 થી થાય એટલે 2 છે નાનામાં નાની અવિભાજ્ય. અને નાનામાં નાની વિભાજ્ય, વિભાજ્ય એટલે અવયવ પડી જાય, 2 ના તો નહીં પડે. 3 પણ અવિભાજ્ય પણ 4 વિભાજ્ય છે અને નાનામાં નાની છે. કેટલાક બાળકો એકને સમજી લે છે, એકને નથી અવિભાજ્ય સમજવાની, નથી વિભાજ્ય, એક કોઈમાં નહીં આવે. 4 થી શરૂઆત થાય વિભાજ્યની એટલે કે 2 નો ને 4 નો લસા કેટલો ખબર જ પડી જાય, 4 આવે. કે 2 એટલે 2 ની 1 ઘાત ને 4 એટલે 2 નો વર્ગ. સો કોમન છે 2 અને લસામાં જે કોમન હોય તેની મોટી ઘાત વાળું લેવાનું એટલે 2 નો વર્ગ એટલે 4. તો બાળકો આન્સર આ રીતે આવી જશે આપણો 4. સિમ્પલ છે. તો ચાલો આગળ વધીએ આપણે. ચાલો હવે બાળકો આ એક કોન્સેપ્ટ યાદ રાખો, કેમ કે કેટલાક ક્વેશ્ચન આ કોન્સેપ્ટ ના પૂછાય. તો કોન્સેપ્ટ છે કે ગુસા હંમેશા લસાનો અવયવ છે. હા, ગુસા એ લસાનો અવયવ એટલે કે જે લસા આવે તે લસાના તમે અવયવ પાડો તે અવયવની અંદર જ ગુસા આવી જાય. એટલે કે ગુસા છે લસાનો અવયવ. આ મગજમાં ફિટ કરો, ગુસા છે લસાનો અવયવ. એટલે બાળકો આ જ વસ્તુને બીજી રીતે સમજીએ તો લસા એ હંમેશા ગુસાના ઘડિયામાં આવે. એટલે કે ગુસાનો ઘડિયો બનાવવાનો તો એ ઘડિયાની અંદર લસા દેખાશે જ, ગુસાના ઘડિયામાં લસા દેખાશે જ. તો આ કોન્સેપ્ટના ક્વેશ્ચન કરીએ. તો એ અને બી નો ગુસા છે 12, તો લસા કેટલો શક્ય નથી. એટલે કે બાળકો કોઈ બે રકમ છે પણ એ બે રકમ કઈ છે તે નહીં કીધી, પણ હા બે રકમનો ગુસા જો 12 હોય તો આ બે રકમનો લસા શું નહીં આવે, શું નહીં જ આવે, એમ ગેરંટી સાથે તમે કહી શકો કે હું નહીં આવે. તો બહુ સિમ્પલ છે, હમણાં જે કોન્સેપ્ટ. તો ગુસાના ઘડિયામાં જ લસા આવે. લસા એ હંમેશા ગુસાના ઘડિયામાં આવે. ચાલો 12 નો ઘડિયો, 12 એકા 12, 12 દુ 24, 12 ટાલી 36, 12 ચોક 48, 12 પચામ 60, 12 છંગ 72. ચાલો ચાલશે આટલું. તો બાળકો આ બધી સંખ્યા લસા બની શકે છે, લસાના જવાબમાં આવું બધું આવી શકે. તો 90 શું આની અંદર દેખાય છે? ના. ચાલો ભાઈ 90 લસા શક્ય નથી. 24 આવે છે, 48 આવે છે, 48 લસા બની શકે, 36 પણ લસા બની શકે. તો આ 3 જવાબ લસા બની શકે પણ 90 તો નહીં જ બની શકે, કે 90 એ 12 ના ઘડિયામાં નથી આવતા. તો આ કોન્સેપ્ટથી આ ક્વેશ્ચન થશે. તો આવા ક્વેશ્ચન પણ આવી શકે છે. ઓકે, તો લગભગ આ ક્વેશ્ચન તમારા માટે નવો હશે, અલગ હશે. તો કહેજો મને કમેન્ટમાં કે શું થયો તમારાથી આ ક્વેશ્ચન. ચાલો તો નેક્સ્ટ. ફરી એકવાર બે રકમનો ગુસા 16 હોય તો લસા શું શક્ય નથી? તો આગળની જેમ ઘડિયો બનાવો 16 નો. 16 એકા 16, 16 દુ 32, 16 ટાલી 48, 16 ચોક 64, 16 પચામ 80, 16 છંગ 96. ચલો 96 સુધી ઇનફ છે. તો 32 આવે છે આ ઘડિયામાં? હા. 72 આવે છે આ ઘડિયામાં? ના. ચાલો એટલે જવાબમાં 72 મીન્સ કે લસાનો જવાબ 72 નહીં આવી શકે. 64 આવે છે, 96 પણ આવે છે, જવાબમાં 72 આવવાના નથી. એટલે કે લસાનો જવાબ 72 નહીં આવે. ક્લિયર છે પબ્લિક? ચાલો એના પછી અસમય સંખ્યાને યાદ કરી લઈએ. તો બાળકો અસમય સંખ્યા તો સ્ટાર્ટિંગમાં કીધું તે પ્રમાણે કે પી ના છેદમાં ક્યુ સ્વરૂપ જે હોય તેમાં પી એટલે પૂર્ણાંક અને છેદનો ક્યુ એટલે શૂન્યેતર પૂર્ણાંક. તો આ સ્વરૂપની સંખ્યાને સમય કહેવાય અને જે સંખ્યાને આવા સ્વરૂપમાં ના લખી શકાય તેને અસમય કહેવાય. તો બાળકો અસમયમાં તમારે મેઇન વસ્તુ કઈ યાદ રાખવાની છે ખબર? કે જો કોઈ દશાંશ સંખ્યા અનંત અને અનાવૃત હોય તો તે અસમય છે. ઓકે, અનંત અને અનાવૃત દશાંશ. હવે જો વર્ગમૂળ નહીં નીકળે તો અસમય કહેવાય જ, પણ ઘણી વખત તમને દશાંશ સંખ્યા આપી દેવામાં આવે તો દશાંશમાં શું જોવાનું? અનંત હોવી જોઈએ, અનાવૃત, તો જ એને અસમય કહેવાય, બાકી એ સમય થઈ જશે. ઓકે, હવે આ બે વસ્તુ તમે જાતે વાંચી લેજો. તો આગળ વધીએ.
સમય સંખ્યાઓનું દશાંશ નિરૂપણ. સમય સંખ્યા બાળકો માની લેવો કે x એ સમય સંખ્યા છે. x એ કેવી સંખ્યા છે? સમય સંખ્યા. તો એનો મતલબ એવો કે x ને લખી શકાય p ના છેદમાં q સ્વરૂપમાં, અને આ જે સ્વરૂપ છે તેમાં p છે પૂર્ણાંક અને q શું છે? આ વસ્તુ યાદ રાખવાની, q છે શૂન્યેતર પૂર્ણાંક. ઓકે. હવે બાળકો જ્યારે પણ તમે કોઈ સમય સંખ્યા લખો ને ત્યારે બીજી પણ એક વસ્તુ બહુ જરૂરી છે કે અહીંયા p અને q માં કઈ સામાન્ય ન હોવું જોઈએ. ઓકે, p અને q માં એક સિવાય કઈ સામાન્ય નથી. આ વસ્તુ બહુ જરૂરી છે. શોર્ટમાં આ વસ્તુને લખાય p અને q પરસ્પર અવિભાજ્ય છે. મીન્સ કે અંશ અને છેદમાં કોઈ પણ પ્રકારનો ભાગ નથી ચાલતો. કઈ કોમન હોય તો ભાગ ચાલે, કઈ જ કોમન નથી. તો બાળકો આ ટાઈપની તમને કોઈ સમય સંખ્યા દેખાય અને તેના દશાંશ નિરૂપણની વાત આવે તો એની બે શક્યતા છે. દશાંશ નિરૂપણની બે શક્યતા છે. તો બાળકો તમારે હવે અહીંયા q ના અવયવ પાડવાના છે. શું કરવાના? છેદ q. છેદ q ના અવયવ પાડો. છેદ q ના અવયવ પાડો. હવે બાળકો આ જે છેદ q છે તેના અવયવમાં, છેદ q ના અવયવમાં 2 અને 5 જ આવે. એટલે કે 2 ની m ઘાત ને 5 ની n ઘાત. છેદના અવયવમાં અથવા 2 ની n ઘાત લઈ લો. તમારી ચોપડીમાં લગભગ 2 ની n છે ને 5 ની m. ચાલો, છેદના અવયવમાં 2 અને 5 જ આવે. એટલે 2 ની 1 ઘાત હોય, 2 નો વર્ગ, 2 નો ઘન, 5 ની 10 ઘાત હોય, 5 ની 4 ઘાત. ઘાત ગમે તે હોય, અવયવમાં બગડો ને પાંચડો આવવો જોઈએ. જો અવયવમાં ખાલી 2 અને 5 જ આવે તો એનું દશાંશ નિરૂપણ શાંત છે. દશાંશ નિરૂપણ કેવું આવશે? દશાંશ નિરૂપણ શાંત. ક્યારે? અવયવમાં ખાલી 2 અને 5. હવે કેટલીક વખત શું થશે ખબર? અવયવમાં ખાલી 2 આવે, 5 નહીં આવે તો બી ચાલે. અથવા કેટલીક વખત ખાલી 5 આવે ને 2 નહીં આવે. આવે તો 2 અને 5 આવવા જોઈએ. ઓકે, 2 અને 5 સિવાયનું કઈ આવ્યું તો, એટલે કે છેદના અવયવમાં 2 અને 5 સિવાયનું કઈ આવે છે? 2 અને 5 સિવાયનું, એટલે કે માની લો કે 3 આવ્યો, 7 આવ્યો, 11 અને ઘાટ તો ગમે તે હોય. હવે માની લો કે 2 અને 5 તો આવે જ છે, 2 અને 5 ની સાથે સાથે બધું બહુ બીજું કઈ ભલતું ભલતું આવી ગયું તો બી નહીં ચાલે. 2 અને 5 સિવાયનું કઈ બી આવ્યું એટલે વાત પટી ગઈ. તો એનો મતલબ એવો કે આનું દશાંશ નિરૂપણ, આનું દશાંશ નિરૂપણ અનંત અને આવૃત. આ યાદ રાખવું પડશે તમારે, કેમ કે આના શોર્ટ ક્વેશ્ચન ઘણા પૂછાય. અનંત અને આવૃત. આવૃત એટલે રિપીટ થાય. અનંત તો તમને ખબર, આવૃત એટલે આંકડો રિપીટ થાય. રિપીટ 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 એમ 9માં તમે શીખેલા, 10માં પણ રિવાઇઝ થયું છે. અને બાળકો અસમય સંખ્યાની વાત આવે. કેવી સંખ્યા? અસમય સંખ્યા. તો એનું દશાંશ નિરૂપણ, અસમય સંખ્યાનું દશાંશ નિરૂપણ ફરજિયાત અનંત અને અનાવૃત જ આવે. તો આટલો કોન્સેપ્ટ જરાક યાદ રાખવો પડશે હવે પછીના શોર્ટ ક્વેશ્ચન માટે. તો આને યાદ રાખી લેવો આને, તો આગળ વધીએ આપણે. અને બીજી એક વસ્તુ તમને કહેવાની રહી ગઈ કે જે તમે અવયવ પાડો છો ને, છેદના અવયવ, એમાં આ ઘાટમાં જે n અને m દેખાય તે અંદરૂન પૂર્ણાંક છે. બરાબર, અહીં n અને m એ શું છે? અંદરૂન પૂર્ણાંક. અને બાળકો અંદરૂન પૂર્ણાંક એટલે પૂર્ણ સંખ્યા. કઈ સંખ્યા? પૂર્ણ સંખ્યા. અને એમાં કઈ કઈ આવે? તો અંદરૂન પૂર્ણાંક એટલે 0, 1, 2, 3 આ બધા. સો ક્લિયર? અંદરૂન પૂર્ણાંક મગજમાં ફિટ કરી દેજો કે n અને m શું છે? 2 અને 5 ની ઘાતમાં જે કંઈ પણ દેખાય તે અંદરૂન પૂર્ણાંક છે. સો આ ક્વેશ્ચન જુઓ કે સમય સંખ્યા છે p ના છેદમાં q, એનું દશાંશ સ્વરૂપ છે શાંત. તો શાંત હોય તો છેદના અવયવમાં 2 અને 5 આવવાના જ, પણ એના સિવાય કઈ નહીં આવે. તો બાળકો આ m અને n એ શું? m અને n એ સંખ્યા છે. કેવી? અંદરૂન પૂર્ણાંક. કેવી સંખ્યા છે? અંદરૂન પૂર્ણાંક. એટલે જવાબમાં આવશે બી. હમણાં જ મેં તમને આગળ કીધું ને. સો આ યાદ રાખજો, આવી જીની વસ્તુ બોર્ડમાં આવી રીતે પૂછાય છે અને આમાં કેટલાક બાળકો માર્ક્સ ખોઈ નાખે છે. યાદ રાખો, તમને શીખવા મળે છે તો પરીક્ષા સુધી યાદ રાખવાનું છે. ચાલો તો નેક્સ્ટ પર જઈએ. 1/32 નું દશાંશ, 1/32 નું દશાંશ સ્વરૂપ કેવી રીતના લખાય? બાળકો 1/32 નું દશાંશ સ્વરૂપ, દશાંશ સ્વરૂપ એટલે 1/32 ને પોઈન્ટમાં ફેરવી નાખો. નોર્મલી તમે જ્યારે 7મા 8માં ભાગાકાર શીખેલા તો પોઈન્ટમાં તમે કેવી રીતના ફેરવતા કોઈ પણ રકમને? તો ભાગાકાર કરીને, કે તમે 1/32 ભાગશો અને ભાગાકાર કરીને કંઈક જવાબ લાવી દેશો. પરંતુ બાળકો એ રીત થોડીક લાંબી છે. બરાબર, અહીંયા તમે 10માં એક શોર્ટકટ રીત શીખેલા છો, એક સ્માર્ટ મેથડ. તો અહીંયા આપણે સ્માર્ટ મેથડ એપ્લાય કરીશું. તો 1/32 ને દશાંશ સ્વરૂપમાં ફેરવવા માટે તમારે સૌથી પહેલા જોઈ લેવાનું
કે અંશ અને છેદના અવયવમાં કઈ ભાગ ચાલે છે? આમાં તો ભાગ નહીં ચાલે, 1 ને 32 નો ચાલો શાંતિ, ભાગ નથી ચાલતા. હવે તમારે છેદના અવયવ 32 ના અવયવ પારો, ખબર જ પડી જાય, 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 16 દુ 32, એટલે 2 આવ્યો 5 વખત, એટલે કે 2 ની 5 ઘાત. હવે બાળકો અહીંયા કોન્સેપ્ટ એવો છે કે છેદમાં જેટલા બગડા તેટલા પાંચરા, જેટલા પાંચરા તેટલા બગડા છેદમાં, આ કોન્સેપ્ટ છે. જેટલા બગડા તેટલા પાંચરા, જેટલા પાંચરા તેટલા બગડા, જેટલા 2 તેટલા 5, જેટલા 5 તેટલા 2. ખાલી આટલું યાદ રાખો આ ટાઈપના ક્વેશ્ચનમાં. તો અહીંયા 2 ની 5 ઘાત હોય તો નીચે 5 ની પણ 5 ઘાત હોવી જ જોઈએ. 2 ની 5 તો હાથે 2 ની હાથે એનો સાથી 5, અહીંયા 2 નો સાથી છે 5, તો એ 5, તો જેટલા બગડા તેટલા પાંચરા, બરાબર, સમજ પડે છે? તો 2 ની 5 ઘાત હોય તો 5 ની 5 ઘાત પણ નીચે લાવવી પડે, હોવી જ જોઈએ. તો 5 ની 5 ઘાત ને નીચે મૂકો તો ઉપર બી મૂકવા જ પડે, આવો ગણિતનો નિયમ કઈ. તો એક સાથે 5 ની 5 ઘાત નો ગુણાકાર એટલે 5 ની 5, અહીંયા ગુણાકાર થાય 2 2 પચામ 10, ઘાત બંનેની સરખી છે એટલે જ આ ગુણાકાર થયો, અને ઘાતમાં 5. તો બાળકો 5 ની 5 ઘાત તમે કરશો તો 5 ની 4 ઘાત કરો તો 625 થાય, 5 પચામ 25, 25 પચામ 125, 125 પચામ 625, હવે 625 પચામ 3125, ને નીચે 10 ની 5 ઘાત એટલે 5 મીંડા, 1 2 3 4 ને 5. તો આ 3125 માં પાછળથી 5 ડિજિટ સુધી પોઈન્ટ કાપો, 1 2 3 4 5, હવે પોઈન્ટ અહીંયા 0 લખવો પડે, 0.03125. તો બાળકો મેં તમને આ ક્વેશ્ચન થોડોક શાંતિથી સમજાવ્યો, પણ પરીક્ષામાં થોડીક ઝડપ રાખવી પડશે સમય બચાવવા માટે, કેમ કે એટલું અઘરું નથી. તમને કદાચ આ નથી ફાવતું, ફાવવું જોઈએ તમારી ઉંમર પ્રમાણે, તમારા મગજના લેવલ પ્રમાણે. નથી ફાવતું તો બીજો રસ્તો બી છે, ભાગાકાર કરી નાખો 1/32, તો બી જવાબ આવી જશે. હવે તમારા પર છે. હું તો તમને એવી જ એડવાઇસ આપું કે આ વસ્તુની પ્રેક્ટિસ કરો, સમય બચશે ને આ સ્માર્ટ મેથડ છે. ઓકે, ચાલો તો નેક્સ્ટ પર જઈએ. તો 337 ના છેદમાં 125 નું શાંત દશાંશ સ્વરૂપ, 337 ના છેદમાં 125 દશાંશ સ્વરૂપ પૂછ્યું એટલે બે રસ્તા, કાં તો ભાગાકાર અથવા સ્માર્ટ મેથડ, ટેકનિક વાળી મેથડ. તો અહીંયા જોવાનું કઈ ભાગ ચાલે છે, કોમન છે. તો લાગતું તો નથી, કેમ કે 337 ને 125 ના અવયવમાં મને તો નથી લાગતું કઈ કોમન હશે. ચલો એટલે 337 ને બેઠા લખું, 125 એટલે 5 પચામ 25, 25 પચામ 125 એટલે 5 નો ઘન. કોન્સેપ્ટ શું છે? જેટલા પાંચરા તેટલા બગડા, એટલે કે નીચે 5 સાથે 2 જોઈશે, ઘાત કેટલી સરખી, એટલે અહીંયા 3 ઘાત જોઈશે. નીચે 2 નો ઘન તો ઉપર બી 2 નો ઘન લખો, 337 બેઠા ગુણ્યા 2 નો ઘન, 2 દુ 4 દુ 8, 5 દુ 10, 10 ને લાગે આ ઘન, ગુણાકાર કરો, 8 સતામ 56 વડી 5, 8 તાલી 24, 25 26 27 29 વડી 2, 8 તાલી 24 ને 2 26. હવે નીચે 10 ની 3 ઘાત છે એટલે 3 મીંડા, 3 મીંડા એટલે પાછળથી 3 ડિજિટ કાપવાના, પોઈન્ટ મૂકવા માટે 3 ડિજિટ છોડીને પોઈન્ટ મૂકવાનું, 1 2 3 એટલે અહીંયા 2.696. સો ઈઝી છે, પ્રેક્ટિસ કરશો બાળકો તો આવડી જશે, ઈઝી છે. આ કોન્સેપ્ટ ખાલી બધા યાદ રાખો. તમને આ 4 સંખ્યા આપી તેમાં કોનું દશાંશ નિરૂપણ અનંત ને આવૃત, સવાલ પૂછ્યો કે આ 4 વિકલ્પમાંથી કોનું દશાંશ નિરૂપણ અનંત ને આવૃત. તો કોન્સેપ્ટ યાદ કરો કે છેદના અવયવમાં 2 ને 5 જ આવે તો શાંત, 2 અને 5 સિવાય કંઈક બીજું આવી ગયું તો અનંત અને આવૃત. તો કોન્સેપ્ટ ને ફોલો કરીએ તો અહીંયા છેદના અવયવ 32 એટલે 2 ની 5 ઘાત, તો અવયવમાં 2 અને 5 આવ્યા એટલે શાંત થશે, એટલે આ આપણો જવાબ નથી. ચલો હવે પહેલા 160 ને લઈ લો. તમે 160 ના અવયવ પાડો બાળકો. 160 એટલે 16 દાન, એમાં 16 એટલે 2 ની 4 ઘાત અને 10 એટલે 2 પચામ, તો 2 ની 4 ઘાત ને બીજો એક બગડો એટલે 2 ની 5, 10 પચામ નો 5, સોરી 2 પચામ નો 5. આ સમજ પડી? અવયવ અવયવ છે બાળકો, સિમ્પલ. અવયવમાં 2 અને 5 આવ્યા એટલે શાંત. હવે આને જોઈ લઉં, 64 એટલે 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32 દુ 64, 2 ની 6 ઘાત એટલે બગડો ને પાંચરો એટલે શાંત. પણ હવે 248 ના અવયવ પાડ્યા તો એમ તો ખબર પડી જ જાય આમાં કંઈક ભલતું આવવાનું જ છે. 2 એકા 2, 2 દુ 4, 2 ચોક 8, 2 છંગ 12, 2 દુ 4, 2 તાલી 6, 2 એકા 2, 31 અવિભાજ્ય, 31 એકા 31 એટલે 2 નો ઘન ગુણ્યા 31. એટલે છેદના અવયવમાં 2 ભલે આવ્યો પણ આ 31 કેમ આવ્યો? હવે 31 આવે એટલે વાત પતી ગઈ. તો આ 31 શું કર્યું? તકલીફ આપી. એટલે 31 ના લીધે હવે આ શાંત નથી, અનંત અને આવૃત છે.
અને સવાલમાં પૂછેલી છે કે કઈ અનંત અને આવૃત, તો જવાબમાં આવશે આપણી આ બી. સમજ પડી જાય બાળકો? માર્ચ 2020 નો પ્રશ્ન છે, બેઠા માર્ક્સ લઈ શકાય તેવા જ પ્રશ્ન છે. ચલો નેક્સ્ટ, ખાલી જગ્યા સમય સંખ્યાનું દશાંશ નિરૂપણ અનંત અને આવૃત. તો ફરી એકવાર નક્કી કરવાનું છે અનંત અને આવૃત. તમે પણ આન્સર ટ્રાય કરજો બાળકો. તો હવે જો આમાં 15 એટલે તમે કહેશો કે સર 5 તાલી 15 માં 3 આવ્યા, સર 3 આવ્યા, સર 2 અને 5 સિવાયનું. બેટા ઉતાવળ નહીં કરો, અહીંયા ભાગ ચાલે છે. તો આ 6 એટલે 2 તાલી ને 15 એટલે 5 તાલી. આ 3 ઉડી ગયા. 2 ના છેદમાં 5 એટલે છેદમાં આવ્યા 5 એટલે 7. 5 સિવાય કઈ બીજું તો નથી. જોયું? એટલે ઉતાવળ નહીં કરવાની. અહીંયા 2 નો ને 15 નો ભાગ નહીં ચાલે ને 15 એટલે 3 50, એટલે અહીંયા 3 આવ્યા ને એટલે આ અનંત અને આવૃત. તો આપણો જવાબ આવી ગયો. છતાં પણ આ નીચે ચેક કરવું હોય તો કરી લેવો. 3 નો ને 8 નો ભાગ નહીં ચાલે, 8 એટલે 2 નો ઘન એટલે આ 7. અહીંયા 4 દુ 8 કરી નાખવાનું. 4 દુ 8, 1 ના છેદમાં 2 એટલે છેદમાં આવ્યા તો 2 જ ને, એટલે આ 7. અને સવાલમાં છે અનંત અને આવૃતમાં કઈ છે, તો આપણો જવાબ આવશે બી. પડી જાય સમજ? બેઠા માર્ક્સ લેવાય. આ ગયા વર્ષે જુલાઈમાં બેઝિક મેથ્સનો છે. ચલો હવે આ યાદ રાખવાની હજી એક વસ્તુ જે તમને વિકલ્પવાળામાં કામ લાગશે. તો તમારી પાસે એક સમય સંખ્યા છે જે પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં, અને બાળકો આ શાંત હોય, આ સમય સંખ્યા શાંત હોય, તો એનો મતલબ કે છેદના અવયવમાં 2 અને 5 આવવાના જ છે. એટલે કે 2 ની m ઘાત ને 5 ની n ઘાત. તો આમાં m અને n પૈકી જે સંખ્યા મોટી હોય, આ જે ઘાત છે, તો આ ઘાતમાં કાં તો m મોટો હશે કાં તો n, બે માંથી કોઈ એક મોટું હશે, કાં તો બેવ સરખા હોય. બેવ સરખા હોય તો બેવને જ મોટા સમજવાના. જો જે મોટું હોય તે સંખ્યા જેટલા અંકો દશાંશ સ્થળ પછી દશાંશ સ્વરૂપમાં આવે. એટલે કે સમય સંખ્યા તેને તમે દશાંશ સ્વરૂપમાં ફેરવો અને એ શાંત છે, તો શાંત હોય તો દશાંશ સ્થળ પછી કેટલા અંક આવે, તો તમારે જોવાનું કે કોની ઘાત મોટી છે, 2 ની કે 5 ની છેદના અવયવમાં. જેની ઘાત મોટી હવે 2 ની ઘાત મોટી હોય તો દશાંશ સ્થળ પછી m જેટલા અંકો આવે, અને ઘાતમાં n મોટા હોય તો n જેટલા. એટલે શોર્ટમાં દેશી ભાષામાં એટલે કે 2 અને 5 પૈકી જેની મોટી ઘાત હોય તે મોટી ઘાત જેટલા અંકો પછી શાંત થાય. દશાંશ સંખ્યા સમય સંખ્યાનું દશાંશ સ્વરૂપ શાંત ક્યારે થાય, તો 2 ની ને 5 ની ઘાત જોવાની, મોટી ઘાત જેની દેખાય એટલે શાંત. મોટી ઘાત જેટલા અંકો પછી શાંત, મોટી ઘાત જેટલા અંકો પછી શાંત. બાળકો ક્વેશ્ચન કરાવું એટલે તમને હજી સારી રીતે સમજ પડશે. તો આ સંખ્યાનું દશાંશ નિરૂપણ, દશાંશ વિસ્તરણ કેટલા અંકો પછી શાંત થશે, કેટલા અંકો પછી. તો બાળકો અહીંયા તમે કરશો શું, નોર્મલી બાળકો શું કરે કે આને પોઈન્ટમાં ફેરવશે. અહીંયા પોઈન્ટમાં ફેરવવાની કોઈ જરૂર નથી, શોર્ટકટ વાપરો. તો છેદના અવયવ પાડી દઉં અને અહીંયા રકમ જોઈને લાગતું તો નથી કે કઈ કોમન હશે ને ભાગ ચાલશે. ચલો 6250 ના અવયવ શું બાળકો તમને ડાયરેક્ટ ખ્યાલ આવી જાય કે આ 625 છે ને, ચલો અહીંયા લખું 625 ગુણ્યા 10, અને 625 એટલે 5 ની 4 ઘાત અને 10 એટલે 250. તો 2517 ના છેદમાં બગડો આ 5 ની 4 ઘાત ને આ 5 ની 1 ઘાત એટલે 4 ને 1 5 ઘાત. જો ની ફાવે તો તમે ખાના પદ્ધતિથી અવયવ પાડશો તો આવું આવી જ જવાનું છે, એટલે ટેન્શન નહીં લેતા. બસ અટકી જાવ. હવે અહીંયા તમે કઈ મગજમારી નહીં કરતા, અહીંયા કોઈ સાદુરૂપ નહીં આપતા, મતલબમાં અહીંયા જવાબ તમારા નજરની સામે છે. તો 2 ની 1 ઘાત ને 5 ની 5 ઘાત, મોટી ઘાત છે 5, 2 અને 5 માં મોટી એટલે આ 5 ઘાત, એટલે દશાંશ વિસ્તરણ 5 અંક પછી, મોટી ઘાત છે 5 એટલે 5 અંક પછી શાંત થશે. 5 અંક પછી શાંત. પડશે સમજ બાળકો? આ કોન્સેપ્ટ યાદ રાખો. આવા નાના મોટા કોન્સેપ્ટથી દાખલાઓ થાય છે. ચાલો આમાં અહીંયા તો જોઈને જ ખબર પડી જાય કે આ સંખ્યા દશાંશ ચિહ્ન પછી ખાલી જગ્યા અંકો આવશે. કેટલા અંકો આવશે આમાં, તો ઉપર નીચે ભાગ તો ચાલવાનો નહીં, નીચે 2 તો મળે નહીં, 5 જ છે, ને 5 ની 3 ઘાત એટલે 3 અંક પછી શાંત થશે. 3 અંક પછી શાંત થશે. કેટલા અંક પછી? 3 અંક પછી શાંત થશે. ચાલો એના પછી સેમ એના જેવો જ ભાગ ચાલવાનો નથી. 18ના અવયવમાં 5 તો આવે જ નહીં, ને નીચે 5 ની 3 ઘાત 2 તો મળે જ નહીં. 5 ની 3 ઘાતમાં 3 જ મોટા કહેવાય, ઘાતમાં 3 એટલે 3 અંકો પછી શાંત થશે. સો બેઠા માર્ક્સ લેવાય બાળકો. સાચી વાત. ફરી એકવાર એ જ પ્રશ્ન, કોઈ વાર વિકલ્પ આપે તો કોઈ વાર પરીક્ષામાં વિકલ્પ નહીં આપે, પણ તમને આવડવું જોઈએ કે 5 ની 3 ઘાત છે એટલે 3 અંકો પછી શાંત થશે.
ચલો એના પછી PQR છે ભિન્ન અવિભાજ્ય પૂર્ણાંક, તો તેમનો લસા કેટલો? કોન્સેપ્ટ મેં તમને આપેલો કે અવિભાજ્યમાં અલગ અલગ હોય તો ગુસા એક થાય ને લસા એટલે ત્રણે ત્રણનો ગુણાકાર. કેમ કે બધી અલગ અલગ ને અવિભાજ્યમાં કઈ કોમન તો હોય જ નહીં, અને લસામાં જે કોમન હોય તેની મોટી ઘાત, હવે કઈ કોમન તો છે જ નહીં, અને લસા શું કઈ બધું જ લઈ લેવાનું. તો બધા ત્રણે ત્રણનો ગુણાકાર એ લસા છે, તો લસા આવશે PQR. તો કોન્સેપ્ટ છે બાળકો, ગુસા આવે એક ને લસા એટલે ત્રણે ત્રણનો ગુણાકાર. એબીસી છે ભિન્ન અવિભાજ્ય, તો તેમનો ગુસા અને લસાનો ગુણોત્તર કેટલો? તો બાળકો ગુસા હમણાં જ વાત કરી કે અવિભાજ્ય હોય તો ત્રણે ત્રણનો ગુસા એક થાય, અને લસા અવિભાજ્ય હોય તો ત્રણે ત્રણનો લસા એટલે ત્રણે ત્રણનો ગુણાકાર. તો આ બેનો ગુણોત્તર એટલે 1/ABC. યસ, 1/ABC. પૈતું ઈઝી એકદમ, આવી ગયો જવાબ. સમજ પડી જાય ને? ચાલો તો નેક્સ્ટ પર જઈએ. 5ની ઘાતમાં n હોય, જ્યાં n એ પ્રાકૃતિક સંખ્યા હોય, તો એનો અંતિમ અંક કયો? આવું પૂછે કે અંતિમ અંક કયો, એટલે આમાં ગણતરીમાં શું ટ્રાય એન્ડ એરર મેથડ, મીન્સ કે ચેક કરો n ની જુદી જુદી કિંમતો દ્વારા આ સંખ્યાને ચેક કરો. તો ખાના બનાવવાના, પહેલું n નું ખાનું, પછી આ 5ની n ઘાતનું, ને પછી અંતિમ અંકનું ખાનું. ચલો n બરાબર ચાલુ કરો. n ની કિંમત છે પ્રાકૃતિક એટલે 1 2 3. ચલો 1 લેવો, 5ની 1 ઘાત એટલે 5, આનો અંતિમ અંક 5. n બરાબર 2 લેવો, 5નો વર્ગ 5 5 25, અંતિમ અંક 5. 3 લેવો, 5નો ઘન 125 થશે, અંતિમ અંક 5. 4 લેવો n ની કિંમત એટલે 5ની 4 ઘાત, આ 625 થાય, અંતિમ અંક 5. 5 જ આવે અંતિમ અંક. અંતિમ અંકનો જવાબ ખબર પડી ગઈ, કેટલો આવશે બાળકો? અંતિમ અંક 5 આવશે. ઈઝી છે. ચાલો હવે આનો અંતિમ અંક નક્કી કરો. 2ની m ઘાત ને 5ની n, એટલે અહીંયા m નું ખાનું, n નું ખાનું, પછી 2ની m નું ખાનું, 5ની n નું ખાનું, ને હવે એના ગુણાકાર નું ખાનું, એટલે આટલા ખાના થશે. ચલો હવે m અને n છે ધન પ્રાકૃતિક, એકરાથી ચાલુ કરી દેવાનું. ચલો બેવની કિંમત 1 1 લેવો, 2ની 1 ઘાત એટલે 2, 5ની 1 ઘાત એટલે 5, 5 દુ 10, આનો અંતિમ અંક 0 આવ્યો. m બરાબર 2 રાખો ને n ને અત્યારે 1 જ રાખો. 2 નો વર્ગ એટલે 4, 5ની 1 ઘાત 5, 5 ચોક 20, અંતિમ અંક 0 આવ્યો. હવે ચલો m ને 1 લેવો ને n ને 2 લેવો. અહીંયા 1 એટલે 2ની 1 ઘાત 2, અહીંયા 2, 5 નો વર્ગ 25, 25 દુ 50, દર વખતે છેલ્લે 0. ચલો હજી એક ચેક કરીએ, બંનેને 2 2, 2 નો વર્ગ 4, 5 નો વર્ગ 25, 25 ચોક 100, દર વખતે અંતિમ અંક કયો આવે છે? 0. પડી જાય બાળકો, ઈઝી જ છે, બેઠા માર્ક્સ લેવાના. ઓકે, ખ્યાલ આવે છે? ચાલો નેક્સ્ટ પર જઈએ. એના પછી પ્રત્યેક 4 ક્રમિક ધન પૂર્ણાંકોનો ગુણાકાર. પ્રત્યેક 4 ક્રમિક, આમાં બી કોઈ બી 4 લેવો એટલે ખબર પડી જ જાય. એક થી ચાલુ કરો. ધન પૂર્ણાંક એટલે 1 થી. હવે ક્રમિક એટલે 1 પછી 2 પછી 3 ને પછી 4, લીધી 4 સંખ્યાનો ગુણાકાર. 4 ટાલી 12 દુ 24. બરાબર. તો આ ગુણાકાર કેટલા વડે વિભાજ્ય? ઉભા રહેજો, પછી નક્કી કરીએ. હવે 2 થી ચાલુ કરો. 2 3 4 5, 4 સંખ્યા લેવાની, ધન લેવાની ને ક્રમિક. તો 2 3 4 5, હવે ગુણાકાર કરો. 5 ચોક 20, 20 તાલી 60, 60 દુ 120. હવે ચલો 3 4 5 6, તો 6 50 30 ને 4 ટાલી 12, 12 ગુણ્યા 30, 12 ટાલી 36, 360. મારા હિસાબે ઇનફ છે કે હજી એક લેવું? ચલો હજી એક લઈ લે. 4 5 6 7, 5 ચોક 20, 6 7 42, 42 ગુણ્યા 20, 480. હવે તમે ઓપ્શન જોઈને મને કહેવો કે સાચો જવાબ કયો. મીન્સ કે આ જે બી જવાબ આવે છે તેને આમાંથી કોના વડે ભાગી શકાશે જ? તો 16 વડે 24 ને તો નહીં ભાગી શકાય. ચાલો ભાઈ 16 ની વાત પડી હતી. 48 ને આ 24 નહીં ભાગી શકાય. 32 ને બી આ 24 ને આ 32 વડે નહીં ભાગી શકાય. પણ હા 24 ને 24 ભાગી શકાય. 24 એકા 24, 120 ને બી 24 ભાગી શકાશે. 24 50, ચેક કરી લેજો. 360 ને બી 24 ભગાશે. 24 એકા 24, 15, મારા હિસાબે 24 ગુણ્યા 15. 840 ને બી 24 ભગા હે. 24 દુ 48, 24 ચોક 40 આવશે નહીં. ઉભા રહેજો. 24 દુ 48, 24 તાલી કેટલા થાય? 72, 35 આવી જશે બાળકો. ઓકે, 24 ચેક કરી લેજો. મતલબમાં 24 એ બધાના અવયવમાં આવશે. તમે કોઈ બી ચેક કરો, કોઈ બી લેવો, કોઈ બી 4 ક્રમિક, અવયવમાં 24 આવવાના ગેરંટી. જવાબ આવશે સી. સમજ પડી જાય બાળકો, ઈઝી જ છે. ઓકે, ચાલો એના પછી
n ધન પૂર્ણાંક હોય તો આ જે છે n છે n+1 n+2 ને n+3 એ કેટલા વડે વિભાજ્ય? 9 વડે, 18 વડે, 15 વડે કે 24 વડે? તો બાળકો આગળ કર્યું તે જ છે, શબ્દનો ફરક છે, રકમે કપડા બદલી નાખ્યા. તો બાળકો આગળની રકમ જ થયા. હવે તમે આમાં n ની જુદી જુદી કિંમત લેવો ને આમાં મૂકી દેવો. હવે n શું છે? n છે ધન, ધન પૂર્ણાંક એટલે 1 થી n બરાબર 1 લેવો એટલે આ 1, 1 ને 1 2, 1 ને 2 3, 1 ને 3 4 એટલે લાઈનમાં 1 2 3 4 એટલે આ 24. 2 લેવો તો 2 3 4 5 બધું લાઈનમાં જ થવાનું. લા કેટલા થવાના? 120. મીન્સ કે જવાબમાં 24 આવે. આ 24 ને 9 ની ભગાય, 24 ને 18 ની ભગાય, 24 ને 15 ની ભગાય, પણ 24 ને 24 ભગાય, 120 ને 24 ભગાય. કોઈ બી આવે જવાબ 24 ભગાવાનું જ છે. આગળનો દાખલો થયો. શબ્દ બદલી ગયા, રકમે કપડા બદલી નાખ્યા. ચાલો એના પછી જો n ધન પૂર્ણાંક ધન યુગ્મ n ધન યુગ્મ તો આ જે છે તે કેટલા વડે વિભાજ્ય? હવે દર વખતે 24 ની કર્યા કરતા હા કદાચ જવાબમાં પાછું 24 આવી બી જાય પણ ગણતરી વગર જવાબ લખવાનો નથી, ગોખીને કામ કરવાનું નથી. ચાલો તો n+1 n+2 ખાના પદ્ધતિ. n છે ધન ને યુગ્મ એટલે 2 થી 2 4 6. ચાલો આ 3 માં ખબર પડી જાય. અહીંયા 2, 2 ને 1 3, 2 ને 2 4, 4 × 12 = 24, પાછો 24 આવ્યો. 4, 4 ને 1 5 ને 6, 4 5 6 એમ 5 ચોક 20, 6 દુ 12 120. હવે 6, 6 7 8, 6 7 42, 42 58, 8 દુ 16, 8 ચોક 32 ને 1 ને 3, 336. તો બાળકો જવાબ પાછો એ જ આવવાનો એમ કે અવિભાજ્ય. ભાઈ અવિભાજ્ય શું અવિભાજ્ય છે? ના અવિભાજ્ય નથી. 24 કઈ અવિભાજ્ય કહેવાય? 120 ને અવિભાજ્ય ના. 20 વિભાજ્ય શું તમે 24 ને 20 ભાગી શકો? ના. 120 ને ભગાય પાછું 336 ને દર વખતે 20 નથી ભગાતું, દર વખતે નથી ભગાતું. 16 24 ને તો 16 ભગાય નહીં, વાત જ પતી ગઈ. પણ હા 24 વિભાજ્ય, 120 બી 24, 336 બી 24, 24 આમાં બી 24 આવ્યો. લે 24 સાથે બહુ પ્રેમ છે આ લોકોને, દરેક રકમમાં 24 લાવે. ચાલો કઈ વાંધો નહીં. ચલો હવે આ ક્વેશ્ચન બરાબર. અહીંયા તમને આ જો એક સંખ્યા દેખાય છે, જોજો આ સંખ્યા આપેલો નંબર એટલે આ જે સંખ્યા છે તે 11 વડે વિભાજ્ય હોય તો આમાં આ a કેટલા ને આ l કેટલા? સંખ્યા છે 13 a l 0 16. આ 11 વડે વિભાજ્ય હોય તો આમાં a અને l કેટલા હોવા જોઈએ? તો આમાં ઓપ્શન ચેક કરવા પડશે. ઓપ્શન ચેક બહુ હેવી સવાલ છે. તો બાળકો 11 વડે વિભાજ્ય ગયા વર્ષે જુલાઈ 2022 સ્ટાન્ડર્ડ મેથ્સનો હતો. સ્ટાન્ડર્ડ મેથ્સ પર પ્લીઝ ગભરાતા નહીં, શીખવાડું છું, ટેન્શન નહીં લેતા. કંઈ બી આવું આવે તો કોન્સેપ્ટ યાદ રાખીને જોજો. 11 ની ચાવી 8માં આવેલી. એમ નહીં કહેતા કે સર લોકડાઉન હતું, દર વખતે લોકડાઉનનું બહાનું નહીં કરવાનું. 8મા ધોરણમાં સંખ્યા સાથે રમત કેવા કંઈક ચેપ્ટર આવે તમને, તો એમાં આવું આવે ચાવી. તો 11 ની ચાવી હું તમને સમજાવું. આમાં કરવાનું શું ખબર? 11 ની ચાવીમાં આ પહેલી પછી એક છોડીને એના પછીની એટલે પહેલી પછી ત્રીજી પછી પાંચમી ને પછી સાતમી આ બધાનો સરવાળો. એવી રીતના હવે જે વૈધી તે આ બીજી ચોથી ને આ છઠ્ઠી. તો જોજો આ સરવાળામાં આ a બેઠો, આ 1 + 0 + 6 એટલે 7. આમાં l બેઠો, આ તગરો ના 1 એટલે 4. આ a + 7 ને l + 4. હવે તમારે આ બેની બાદબાકી લેવાની. શું લેવાની? બાદબાકી. તો a + 7 ઓછા l + 4. હવે આ બાદબાકીને 11 વડે વિભાજ્ય થવું જોઈએ. જો તમે આ બાદબાકીને 11 વડે ભાગી શકો, આ જે કંઈ બી થાય તેને 11 વડે ભાગી શકો તો હા, તો આ a અને l ની કિંમત સાચી. મીન્સ કે a અને l ની કિંમત ઓપ્શન પ્રમાણે જુદી જુદી ચેક કરો. ઓપ્શન ચેકિંગ. પહેલો ઓપ્શન a ચેક કરે 0 0. અહીંયા 0 મૂકીએ, 0 + 7 એટલે 7, 0 + 4 એટલે 4, 7 માંથી 4 જાય તો 3. તો આ જે છે તે 11 વિભાજ્ય નથી, જે 11 વિભાજ્ય નથી એટલે વાત પતી ગઈ. ઓપ્શન એ ખોટો. 11 ભગાવવું જોઈએ, જવાબ 11 ભગાય તે ઓપ્શન સાચો. ઓકે 1 ને 2 ઓપ્શન બી. અહીંયા 1 7 ને 1 8, અહીંયા 2 l બરાબર 2, 4 ને 2 6, 8 ઓછા 6 થાય કેટલા? 2. ભાઈ વાત પતી ગઈ. 11 વિભાજ્ય નથી, વાત પતી ગઈ. આ જવાબ બી ખોટો. 5 ને 8, 5 ને 7 12, 8 ને 4 બી 12, 12 ઓછા 12 0. શું 0 11 વડે વિભાજ્ય છે?
હા, 0 ને દરેક સંખ્યા વડે ભાગી શકાય. 0 જે 11 વડે વિભાજ્ય છે. સાચો જવાબ આવી ગયો બાળકો. સો આપણે a ની કિંમત 5 અને l ની કિંમત 8 લેવું ને, અહીંયા 5 અને 8 લેવો એટલે અહીંયા 5 ને 8 એટલે 13 58 0 16 13 58 0 16 13 58 0 16 ભાગ્યા 11. તો જુઓ 1 2 3 4 6 એટલે કે બાળકો 13 58 0 16 ને 11 ભાગી શકાય છે. પણ હવે તમે આ 0 0 અહીંયા મૂકીને ચેક કરો, 11 નહીં ભગાય, પોઈન્ટમાં જવાબ આવશે. એટલે તમે મતલબ આવી રીતે બી કરી શકો, ભાગાકાર પણ આ લાંબુ પડી જાય, ચાવી વાળું જ સારું પડે. શોર્ટમાં પટાવો તો ચાલો છેલ્લો ઓપ્શન બી ચેક કરી લઈએ. મીન્સ કે કેલ્સીમાં તમે ચેક કરી શકો, ઓપ્શનને આમાં મેર પડી જાય. 8 ને 5 8 ને 7 15, અહીંયા 5 ને 5 ને 4 9, 15 માંથી 9 જાય તો 6. ભાઈ વાત પટી ગઈ, જે 11 વિભાજ્ય નથી. તો બાળકો ક્વેશ્ચન બહુ યુનિક, અલગ, અત્યાર સુધીનો એકદમ નવો ક્વેશ્ચન હતો. પણ ભલે તમારામાં નથી પૂછાય, પણ તમારે આવી થોડીક તૈયારી રાખવાની. આવા પ્રશ્નની પરીક્ષામાં આવા પ્રશ્ન આવે ને તો બાળકો ગભરાઈ જાય, અલા આ શું પૂછી લીધું, મારું એકમાં કપાઈ જશે, શું થશે, આવા બધા વિચાર આવવાનું ચાલુ થઈ જાય. અને આવા બધા વિચારના લીધે જે દાખલા તમને સારી રીતે આવડતા હોય તેના પર અસર થાય, અમુક વસ્તુ ભૂલાઈ જાય. આની અસર પછી બીજા દાખલા પર નહીં થવી જોઈએ. કંઈક એન્ટિક, આ એન્ટિક કહેવાય, એન્ટિક, અટપટું, વિચિત્ર આવી જાય. તમને ખબર પડી ગઈ ને આ વિચિત્ર પ્રશ્ન પૂછેલો છે, તો વિચિત્ર પ્રશ્નની જગ્યા જ છોડવાની, આનો જવાબ લખવાની જગ્યા છોડીને આગળ વધી જવાનું, અને છેલ્લે જે સમય બચે તેમાં આમાં મથવાનું. ભાઈ શરૂઆતની જે સમય છે, જે તમારો કિંમતી સમય, જેમાં તમને જે સારી રીતે આવડતું હોય તે જ લખવાનું. વિચિત્ર કઈ બી લાગે જગ્યા છોડો, છેલ્લે જ અર્ધ વચ્ચે કઈ બી વિચિત્ર વસ્તુ સાથે કામ કરવાનું નહીં. આ છે પરીક્ષાને સારી રીતે આપવાનો એક જ રસ્તો. આવી રીતના જ પરીક્ષા અપાય. ઓકે, જો તમારે સારા માર્ક્સ લાવવા હોય, પરીક્ષામાં તમારા હૃદયના ધબકારા શાંત રાખવા હોય તો આવી રીતના કામ કરજો. ઓકે, સો બાળકો લગભગ હવે આ પૂરું થાય છે. સો ચેપ્ટર 1ના બધા પીવાયક્યુ લઈ લીધા આપણે, બધા જ પીવાયક્યુ જેટલા પણ બોર્ડની પરીક્ષામાં. અને અમુક હવે પાછું પેલું કેવું કે બહુ આગળનો સિલેબસ બી મેં લીધો, તો આમાં છે ને અમુક સિલેબસમાં અમુક ટોપિક નીકળી ગયા છે. તમારો અત્યારનો જે સિલેબસ છે, તમારી ટેક્સ્ટબુક એનસીઆરટી, તો એ સિલેબસને આધારિત એમસીક્યુ લીધા બધામાં બી. અમુક એવા બી હોય કે જેમાં ટોપિક તમારા બધો નીકળી જ ગયો હોય, તો એમાં મેં નથી લીધા. જે ટોપિક જ તમે ભણ્યા નથી તો એને કેવી રીતના એમસીક્યુ લઉં, એટલે સમજ પડે છે. એટલે આટલા એમસીક્યુ લાગુ પડતા હતા. તો કમેન્ટ કરીને કહેજો કેટલા આવર્યા અને ફાયદો થયો. વિડીયો જોયા પછી કોન્ફિડન્સ આવે છે. અને એક વસ્તુ માટે તો તમે બેફિકર થઈ જશો કે હા આવું આવું પૂછાય, એમ આઈડિયા આવ્યો કે 1 માર્કમાં કેવું પૂછાય આ ચેપ્ટરમાંથી. નોર્મલી બધી પેટર્ન તમને જોવા મળી, અને લગભગ દર વર્ષે અમુક પેટર્ન ફિક્સ જ હોય કે પૂછાય જ. એમ પહેલું ચેપ્ટર તો આવો પોઈન્ટ પછી કેટલા આંકડા ને એવું બધું પૂછાય જ. એમ ગુસા શોધવાના કેટલા બધા પૂછાય. તો તૈયારી રાખો આવા પ્રશ્નની. તો નેક્સ્ટ વિડીયો આવશે ચેપ્ટર નંબર 2ના પીવાયક્યુનો, 1 માર્ક્સના પીવાયક્યુના બધા ચેપ્ટર આવશે. પ્રેક્ટિસ કરતા રહેજો, વિડીયોઝને સારી રીતે શીખજો દરેક વિડીયોમાંથી, અને 1 માર્કને ફોડીને આવજો પરીક્ષામાં. મળીશું નેક્સ્ટ લેક્ચર ચેપ્ટર નંબર 2માં. ત્યાં સુધી દરેક બાળકોને જય હિન્દ.